ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે. કાવી કંબોઈ ખાતે શાળાઓના સંયુક્ત ઉપક્રમે તાલુકા કક્ષાની એનએસએસ કાર્યશિબિરનું આયોજન કરવામાં આવ્યું. જિલ્લા શિક્ષણાધિકારી શ્રીની કચેરી ભરૂચ તથા જંબુસર તાલુકા અને શહેરની એનએસએસ યુનિટ ધરાવતી એક શ્રીમતી એચ.એસ. હાઈસ્કૂલ જંબુસર, જંત્રાણ વિદ્યા મંદિર જંત્રાણ, મૌલાના મદની હાઈસ્કૂલ જંબુસર, સાર્વજનિક હાઈસ્કૂલ કાવી, નૂતન વિદ્યાલય ગજેરા શાળાઓના સંયુક્ત ઉપક્રમે તાલુકા કક્ષાની એનએસએસ કાર્યશિબિરનું આયોજન સ્તંભેશ્વર તીર્થ કંબોઈ મુકામે કરવામાં આવ્યું હતો. કાર્યક્રમની શરૂઆત ઇતની શક્તિ દેના દાતા પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ મહેમાનશ્રીઓનું શાબ્દિક સ્વાગત એનએસએસ પ્રોગ્રામ ઓફિસર શ્રી વિજય રાઠવા સાહેબ દ્વારા કરવામાં આવ્યું. ઉક્ત કાર્યક્રમમાં ડીઓ કચેરી ભરૂચથી એનએસએસ નોડલ અધિકારી શ્રી નગીન રાઠવા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કંબોઈ સ્તંભેશ્વર તીર્થના મહંત વિદ્યાનંદજી મહારાજ ઉપસ્થિત રહી તેમણે પ્રાસંગિક પ્રવચન આપ્યું કે તેમણે એનએસએસનું જીવનમાં મહત્વ તેમજ નાગરિકના મૂલ્યો અને ધર્મનું જીવનમાં સફળતા માટે મહત્વ વિશે બોધ આપ્યો. આ કાર્યક્રમમાં જંબુસર તાલુકાના એનએસએસ ધરાવતી સંકુલોના સ્વયંસેવકોએ એનએસએસના કાર્ય તેમજ તેના હેતુઓને સિદ્ધ કરવામાં હેતુની નુક્કડ નાટકો, ગીતો તેમજ વક્તવ્ય દ્વારા એનએસએસ કાર્યનો પરિચય આપ્યો. ત્યારબાદ જંત્રાણ વિદ્યામંદિરના આચાર્ય શ્રી સ્ટાફ ના સાહેબે પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું અને જેમાં એનએસએસનું કાર્ય સાચા હૃદય સેવાની ભાવના સાથે કરવાનો સંદેશ પાઠવ્યો. આમાં કાર્યક્રમના અતિથિ વિશેષ એનએસએસના જિલ્લા કક્ષાના નોડલ ઓફિસર શ્રી નગીન રાઠવા સાહેબે પ્રાસંગિક પ્રવચન આપ્યું કે જેમાં હળવી શૈલીમાં વક્તવ્યની શરૂઆત હમ હોંગે કામયાબ ગીત દ્વારા કરી દેશની વર્તમાન સમસ્યાઓનો પરિચય કરાવી. તે સમસ્યાઓમાં સ્વયંસેવકોની શું ભૂમિકા છે અને દેશ સેવાની ભાવના જાગૃત થાય તેવી મહત્વની બાબતોનો પરિચય આપ્યો. કાર્યક્રમને અંતે એનએસએસ પ્રોગ્રામ ઓફિસર શ્રી જગદીશ માછી સાહેબે બધાનો કાર્યક્રમને સફળ બનાવવા આભાર વ્યક્ત કર્યો. બધાએ એનએસએસ લક્ષ્ય ગીત ગાઈ કાર્યક્રમ સમાપ્ત જાહેર કર્યો હતો. ત્યારબાદ બધાએ ભેગા મળી સ્વરૂચિ ભોજન કરી છૂટા પડ્યા.